હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું જે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોવાનું છે તેનો વિભાગ ડી, તેમાં પ્રકરણ 5 અને તેનો દાખલા નંબર 1. અને આની પહેલાના જો કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે ધોરણ 10 અને તેનું ગણિતનું જે અસાઇનમેન્ટ છે તેનું પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે. અને આ પ્લેલિસ્ટ ની અંદર વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટના દરેક વિડીયો તમને ત્યાં જોવા મળી જશે. તો અત્યારે આપણે જોવાનો છે તેનો દાખલા નંબર 1 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે લાકડાની 200 બારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. તળિયાની હારમાં 20 બારી, તેની ઉપરની હારમાં 19 બારી, તેની ઉપરની હારમાં 18 બારી વગેરે. જુઓ આકૃતિ 5.5. આવી 200 બારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે અને સૌથી ઉપરની હારમાં કેટલી બારીઓ થશે. અને નીચે તમને એક આકૃતિ આપેલી છે, જે આકૃતિ તમને અહીંયા દેખાતી હશે. તો આમાં જે માહિતી આપેલી છે એ પ્રમાણે સૌપ્રથમ તો આપણે એક સમાંતર શ્રેણી બનાવીએ. આમાં મને એમ કીધું છે કે કુલ બારીઓની સંખ્યા કેટલી છે? 200 છે. એટલે એનો મતલબ એવો થયો કે આની અંદર જેટલી પણ ગોઠવણી થશે એ ટોટલ કેટલામાંથી થશે? 200 માંથી થશે. એટલે એનો મતલબ કે SN આ બધાનો સરવાળો મને 200 આપેલો છે. હવે જે માહિતી આપેલી છે ને એના ઉપરથી આપણે સમાંતર શ્રેણી બનાવીએ. તો હું અહીંયા લખું છું સમાંતર શ્રેણી. હજુ સમાંતર શ્રેણી શું થશે તો કે સૌ પ્રથમની હરોળમાં 20, એના પછીની હરોળમાં 19, પછી કેટલા થશે તો કે 18. એમ કરતા કરતા છેલ્લી હરોળમાં કેટલા થાય એ મારે શોધવાનું છે. હવે આ પ્રકારની કંઈક મને આમાં શ્રેણી જોવા મળે છે. આના પછીનું હજી પદ લખવું હોય તો આપણે લખી શકીએ 17. બરોબર. આ પ્રકારના ટોટલ કંઈક સમાંતર શ્રેણી જોવા મળે છે. હવે આ શ્રેણીની અંદર આપણે જોવા જઈએ તો પ્રથમ પદ મને આપેલું છે a બરાબર આપેલું છે 20. ત્યારબાદ આપણે શોધીએ d. તો d કેમ શોધાય? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે, મોટામાંથી નાનું બાદ કરે. એવું નથી કરવાનું. હંમેશા શું કરવાનું? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. બીજું પદ આપેલું છે 19 અને પહેલું પદ આપેલું છે 20. તો 19 માંથી 20 જાય તો શું આવે? -1. એટલે d બરાબર શું મળે છે? -1. હવે આવા પદ મને આપેલા છે અને આમ ટોટલ કેટલી હરોળ થશે એ આપણે શોધવાની છે. તો કેટલી હરોળ થશે એ શોધવું એટલે એનો મતલબ એમ કે n બરાબર કેટલા થાય એ શોધવાનું છે. અને એ શોધવું હોય તો આપણી પાસે SN વાળું સૂત્ર છે, કેમ કે અંતે આ બધાનો સરવાળો કેટલો થાય છે? 200 થાય છે. એટલે SN વાળું જે સૂત્ર છે એની અંદર આપણે કિંમત મૂકશું. સૂત્ર કંઈક આવું છે, SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. હવે જો આમાં આપણે કિંમત મૂકીએ તો SN બરાબર કેટલા આપેલા છે? 200. એટલે એની જગ્યાએ હું મૂકી દઈશ 200 બરાબર n ની કિંમત તો મારે શોધવાની છે એટલે લખીશ n એના છેદમાં 2 કૌંસમાં 2. a ની કિંમત કેટલી આપેલી છે? 20. એટલે a બરાબર 20 આપ્યા એ મૂકી દો પ્લસ n તો મારે શોધવાના છે એટલે n માઇનસ 1 ગુણ્યા d. d બરાબર કેટલા મળે છે? -1. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો 2 આ બાજુ કેવા છે? ભાગાકારમાં. આ બાજુ જશે તો ગુણાકારમાં. એટલે કંઈક આવું જોવા મળે. 200 ગુણ્યા 2 બરાબર n કૌંસની અંદર 20 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 40. તે જ પ્રકારે -1 નો ગુણાકાર કેની સાથે કરું? n સાથે. તો પ્લસ માઇનસ કેવા થશે? માઇનસ. અને n સાથે 1 નો ગુણાકાર થાય એટલે -n. અને એ માઇનસ માઇનસ કેવા થશે? પ્લસ. હવે -1 નો ગુણાકાર 1 સાથે થશે એટલે શું વધશે? 1. આનું આપણે સાદું રૂપ આપીએ તો 200 ગુણ્યા 2 એટલે કેટલા થાય છે? 400 બરાબર n કૌંસની અંદર 40 પ્લસ 1 એટલે કેટલા થશે? 41. અને માઇનસ શું આપેલું છે? n. હવે આ n નો ગુણાકાર પહેલા હું 41 સાથે કરું છું. તો પહેલા જો અહીંયા મને 400 આપ્યા, 400 n નો ગુણાકાર 41 સાથે થશે એટલે થશે 41n. હવે n નો ગુણાકાર હું -n સાથે કરું એટલે શું થશે? -n નો વર્ગ. હવે આ બધા પદનું આપણે સાદું રૂપ આપીએ તો આ બાજુ 400 કેવા છે? પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ. એટલે કંઈક આવું જોવા મળશે
કે 41n માઇનસ n નો વર્ગ માઇનસ 400 બરાબર શું મળે છે? 0. હવે જે આ પદ છે ને એને એના પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે ગોઠવી નાખો. પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે એટલે એનો મતલબ શું થયો? કે પેલા છે એ મોટી ઘાત વાળું પદ, પછી નાની ઘાત વાળું પદ અને છેલ્લે અચળ પદ. એટલે મોટી ઘાત વાળું પદ શું આપ્યું છે? માઇનસ n નો વર્ગ. પછી કે એનાથી નાની ઘાત વાળું પદ એટલે શું થશે? 41n માઇનસ કેટલા આપ્યા છે? 400 અને બરાબર શું થશે? 0. હવે જો ડાયરેક્ટ આનું સાદુરૂપ આપી દો ને તો પણ હાલે, પણ આમાં જે પેલું પદ છે ને માઇનસ છે અને પેલું પદ માઇનસ હોય ને ત્યારે મિસ્ટેક થવાના ચાન્સ વધી જાય. એટલે હું શું કરું છું? આખું જે સમીકરણ છે ને એની નિશાની બદલી નાખું છું. નિશાની બદલી નાખું એટલે એનો મતલબ એવો થાય કે જ્યાં પેલું પદ માઇનસ છે એ કેવું થઈ જશે? પ્લસ, અને પ્લસ હશે એ કેવું થઈ જશે? માઇનસ. આ હંમેશા એટલું યાદ રાખવાનું, કોઈ એક પદ ઉપર લાગુ નથી પાડવાનું. આખી જે તમને દ્વિઘાત બહુપદી આપેલી હોય તેના ઉપર લાગુ પાડવાનું છે. એટલે હું અહીંયા લખું છું નિશાની બદલતા. જો નિશાની ન બદલો તો પણ જવાબ સરખો જ આવશે. પણ શું થાય કે પેલા માઇનસ હોય ને ઘણા વિદ્યાર્થીઓ ત્યાં માઇનસ લખતા ભૂલી જાય તો એનો જવાબ ખોટો આવે છે. એટલે હું આ નિશાની અહીંયા બદલાવું છું. નિશાની બદલાવી એટલે શું થશે? માઇનસ n નો વર્ગ હતો એ શું થઈ ગયો? પ્લસ n નો વર્ગ. આ પ્લસ હતું ત્યાં શું થઈ જશે? માઇનસ 41n અને આ જે માઇનસ હતું ત્યાં પાછું શું થઈ જશે? પ્લસ 400 અને બરાબર શું મળે છે? 0. હવે આવું આવે ત્યારે આપણે શું કરીતા કે n સ્ક્વેર નો સહગુણક અને અચળ પદ આ બે નો કરીએ ગુણાકાર. n સ્ક્વેર નો સહગુણક મને કેટલો આપેલો છે? અહીંયા કઈ ના હોય તો 1 અને અચળ પદ શું આપેલું છે? 400. એ બે નો ગુણાકાર કરી તો કેટલા જોવા મળશે? 400. હવે 400 ના મારે એવા ભાગ પાડવાના છે કે જેથી એનો સરવાળો કરું તો કેટલા જોવા મળે? 41 અને ગુણાકાર કરું તો કેટલા જોવા મળવા જોઈએ? 400. જો ભાગ પાડી તો શું મને જોવા મળે? 25 અને 16. જો આપણે પેલા તો સાદુરૂપ આપી દે તો 25 પ્લસ 16 કરી તો કેટલા આવે છે? 41. આની નિશાની કઈ રાખવાની? કે અહીંયા જે આપેલી હોય ને એ નિશાની રાખવાની. અહીંયા માઇનસ ની આપી એટલે બંને પદની નિશાની કેવી આવશે? માઇનસ. કેમ કે આ જો બે પદની નિશાની સરખી હોય તો અહીંયા પણ જે પદ આવે ને નિશાની સરખી જ થાય. પણ કઈ નિશાની આવે એ આ વચ્ચેના પદ ઉપર આધાર રાખે છે. અને 25 ગુણ્યા 16 કરી તો કેટલા જોવા મળે છે? 400 જોવા મળે છે. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો શું થશે? પેલું પદ તો જેમ હતું ને એમને એમ રાખવાનું છે. એટલે હું અહીં લખી નાખું છું n નો વર્ગ. અહીંયા જે પદ છે એની જગ્યાએ જે ભાગ પાડેલા છે ને એ લખવાનું થશે. એટલે પેલા માઇનસ શું થશે? 25n. પછી જોઈએ તો માઇનસ શું થશે? 16n અને પછી મને આપેલા છે પ્લસ 400 બરાબર શું થશે? 0. હવે આમાં છે ને મારે બે ની આવી રીતના જોડી બનાવ નાખવાની. બે ની જોડી બનાવ નાખી અને આની અંદર જોવા જાય તો આ બંને પદમાંથી શું સરખું દેખાય? કે n મને સરખો દેખાય છે. કેમ કે આમાંય n છે ને આમાંય n છે. જો n ને હું કોમન કાઢું તો અહીંયા શું વધશે? n અને અહીં માઇનસ વધે છે 25. તેવી જ રીતનું આની અંદર પણ આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા નિશાની માઇનસ ની હતી એટલે હું લખું છું માઇનસ. અહીંયા મને કેટલા આપેલા છે? 16 આપેલા છે. અને આ જે 400 છે એને આપણે આ રીતના લખી શકીએ કે 16 ગુણ્યા 25. જે આપણે ભાગ પાડ્યા ને એ જ ભાગ છે. કેમ કે 400 ને 16 ગુણ્યા 25 કરીએ એટલે કેટલા થાય? 400. હવે જોઈએ તો અહીંયા પણ 16 છે ને આમાં પણ 16 છે. એટલે 16 ને હું અહીંયા કોમન કાઢું છું. અને યાદ રાખજો જ્યારે કાઉન્સની બહાર માઇનસ ની નિશાની હોય ત્યારે અંદરની બધી નિશાની બદલી જાય. એટલે આ પદ માઇનસ હતું તો કેવું થઈ ગયું? પ્લસ. બરોબર. અને આ પ્લસ હતું તો કેવું થઈ જશે? માઇનસ. હવે આના જે ભાગ પાડ્યા તેમાંથી 16 તો કોમન નીકળી ગયા તો કેટલા વધે છે? 25. એટલે અહીંયા આવી ગયા 25 અને બરાબર શું થાય? 0. હવે આ બંને પદમાંથી જે આ છે એ કાઉન્સ સરખા જોવા મળે છે. એટલે એને કોમન કાઢી લઉં એટલે શું થશે? n - 25 અને બીજું પદ શું જોવા મળે? કે n - 16 બરાબર શું જોવા મળે? 0. હવે હું આ પેલા પદ બરાબર 0 આપી દઈએ અને બીજા પદ બરાબર પણ 0 આપી દઈશ. એટલે મને કંઈક આવું જોવા મળશે કે n - 25 બરાબર 0 અથવા બીજું પદ આપણે શું મળી શકે? કે બીજું પદ મળશે n - 16 બરાબર 0. હવે સાદુરૂપ આપીએ તો 25 આ બાજુ માઇનસ છે, આ બાજુ જશે તો પ્લસ. એટલે n બરાબર કેટલા જોવા મળશે? 25. તેવી જ રીતનું આ બાજુ સાદુરૂપ આપીએ તો 16 આ બાજુ માઇનસ છે, આ બાજુ જશે તો પ્લસ. એટલે n બરાબર કેટલા મળશે? 16. n એટલે શું આપણે કીધું તો હરોળની સંખ્યા. તો ટોટલ આની અંદર હરોળની સંખ્યા મને શું જોવા મળે?
કાં તો 25 હશે ને કાં તો શું હશે 16 હશે. હવે એ આપણે કેમ ખબર પડશે કે એમાં 16 હશે કે 25 હશે? તો એ પણ આપણે શોધી લઈએ. તો પેલા તો મને એમ કીધું હતું, ધારો કે 25મી હરોળ છે, તો એ હરોળમાં કેટલા ઉપર સંખ્યા જોવા મળે છે, કે ઉપરની સાઈડમાં કે સૌથી ઉપર કેટલા લાકડા અથવા તો કેટલી ભારીઓ હશે એ મારે શોધવાનું છે. તો કેટલી ભારીઓ હશે એ શોધવું હોય એટલે એનો મતલબ એવો થયો કે આમાં જે છેલ્લું પદ હશે એ શોધવું પડશે, એટલે કે an શોધવું પડે. તો આપણે સૂત્ર આપણે કિંમત મૂકીએ. પેલા તો હું અહીં લખું છું an વાળું લખું છું અને n બરાબર કેટલા લઉં છું 25 લેતા. આપણે ચેક કરી n ની જગ્યાએ કેટલા મૂકીશ 25. સૂત્ર શું છે કે જો પેલા તો મારે નોર્મલી 25મું પદ શોધવું હોય તો ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈ કે a25 બરાબર સૂત્ર શું થશે કે a પ્લસ 25 માંથી 1 જાય એટલે 24 ગુણ્યા d. સાદું રૂપ આપીએ તો a બરાબર કિંમત કેટલી આપેલી હતી આપણી પાસે 20, એટલે a ની જગ્યાએ મૂકી દઉં છું 20 પ્લસ 24 ગુણ્યા d ની જગ્યાએ કિંમત કેટલી છે -1, એટલે ત્યાં મૂકી દઉં છું -1. આનું આપણે સાદું રૂપ આપીએ તો શું થાય કે 20 આ પ્લસ માઇનસ કેવા થશે માઇનસ, અને 24 એકુ કેટલા થાય 24. 20 માંથી 24 જાય તો કેટલા વધે -4, એટલે a25 બરાબર મને કેવા જોવા મળે છે -4, જે શક્ય નથી. ત્યારે આપણે એમ કહી શકીએ આ પ્રકારના આમાં સમજી લ્યો કે આમાં આપણે લાકડા ગોઠવ્યા, અહીંયા 3 લાકડા હોય, અહીં 2 લાકડા હોય, ઉપર 1 લાકડા હોય. શું એમાં ક્યારે એવું જોવા મળે કે ઉપર માઇનસમાં લાકડા આવે? આવું તો શક્ય નથી. એટલે અહીંયા લખશું જે શક્ય નથી. આ શક્ય નથી એટલે એનો મતલબ એમ કે n બરાબર 25 તો મળશે નહીં. એટલે એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે n બરાબર મને કેટલા મળવાના છે 16. હવે 16મા પદમાં ઉપર કેટલી ભારીઓ હશે એ આપણે શોધવી હોય તો આમાં આપણે an શોધીએ. તો હવે હું લખું છું n બરાબર 16 લેતા. હવે જો n બરાબર 16 લઈ તો સૂત્ર an ની જગ્યાએ સૂત્ર મૂકો એટલે શું થાય a16 બરાબર સૂત્ર શું થશે કે a પ્લસ 16 માંથી 1 જાય એટલે 15 ગુણ્યા d. a ની જગ્યાએ કિંમત આપી હતી 20 પ્લસ 15 અને d ની કિંમત કેટલી છે -1 છે એટલે એ મૂકું છું બરાબર. અહીંયા શું થશે કે 20 આ પ્લસ માઇનસ માઇનસ અને કેટલા છે ત્યાં 15. 20 માંથી 15 જાય તો કેટલા મળે 5, એટલે a16 બરાબર કેટલા મળ્યા છે 5. એટલે એનો મતલબ એવો થયો કે આની અંદર કેટલી હરોળ હશે 16 હરોળ હશે અને સૌથી ઉપરની હરોળમાં 5 ભારીઓ હશે. એટલે છેલ્લે આપણે અહીંયા લખીશું આમ 200 ગોળવા ગોઠવતા કુલ 16 હાર બને અને સૌથી ઉપરની હારમાં ગોળવાની સંખ્યા 5 હશે અથવા તો 5 થાય. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર 2 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે નિત્યાને 12 અઠવાડિયા પછી તેની પુત્રીને સ્કૂલમાં મોકલવા ₹3150 ની જરૂરિયાત છે. તે પ્રથમ અઠવાડિયે ₹100 ની બચત કરે છે તથા દર અઠવાડિયે ₹30 નો વધારો કરે છે. તો શું તે તેની પુત્રીની જરૂરિયાત પૂરી કરી શકશે? હવે જો આ છે ને એક પ્રકારનો જે આપણે સમાંતર શ્રેણી છે ને એનો જ એક દાખલો છે કે જેમાં તમારે સરવાળો કરવાનો થશે. તો સૌ પ્રથમ જે તમને આપેલું છે ને એ પ્રમાણે આપણે શ્રેણી બનાવી. એને ટોટલ કેટલી જરૂર છે કે ટોટલ એને કીધું છે 3150 ની જરૂરિયાત છે. અને કેટલા સમયગાળામાં છે કે 12 અઠવાડિયાનો સમયગાળો છે. એટલે n બરાબર પદની સંખ્યા આપણે છે ને 12 કરવાની થશે બરોબર, કેમ કે 12 અઠવાડિયાનો આપણી પાસે સમયગાળો છે. હવે પહેલા અઠવાડિયે તે 100 ની બચત કરે છે. એટલે જો હું અહીં લખું સમાંતર શ્રેણી તો પહેલા અઠવાડિયે બચત કરશે 100 ની, બીજા અઠવાડિયે શું કીધું કે 30 નો વધારો કરે છે. એટલે બીજા અઠવાડિયે એની બચત કેટલી થશે 130 બરોબર. હવે ત્રીજા અઠવાડિયે કરીએ તો એની બચત કેટલી થશે 160. એટલે કંઈક આ પ્રકારની મને અહીંયા શ્રેણી જોવા મળે. હવે આ શ્રેણીની અંદર આપણે જોઈએ તો એ એટલે કે પ્રથમ પદ મને આપેલું છે 100. તો d બરાબર શું થશે કે 130 એમાંથી માઇનસ કેટલા કરવાના છે 100, એટલે બરાબર d ની કિંમત કેટલી મળશે 30.
બરોબર, કેમ કે 30 નો વધારો કરે છે. પહેલા જો 100 ની બચત કરી હતી તો એના પછી 130 ની બચત કરશે, એના પછીના અઠવાડિયે 160 રૂપિયાની બચત કરશે. એમ કરતા કરતા 12 અઠવાડિયે કેટલી બચત કરે. હવે જેટલા રૂપિયા ભેગા થયા ને બધા જ રૂપિયાનો મારે સરવાળો સમજવાનો છે. બધાનો સરવાળો કરવો હોય તો મારે સૂત્ર કેનું મૂકવાનું થશે? SN નું મૂકવાનું થશે. હવે SN બરાબર સૂત્ર આપણી પાસે શું છે? તો કે n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 અને ગુણ્યા શું થશે? b. હવે જો આપણે કેટલા અઠવાડિયા કીધા છે? 12 અઠવાડિયા કીધા, એટલે n ની જગ્યાએ મૂકી 12 એના છેદમાં 2, અહીંયા 2. a ની જગ્યાએ કિંમત મારી પાસે કેટલી છે? 100. n બરાબર અઠવાડિયા હતા 12, એટલે 12 માઇનસ 1 અને d બરાબર કેટલા મળે છે? 30. આગળ સાદું રૂપ આપી તો 12 ને 2 વડે ભાગીએ એટલે થશે 6. 100 ને ડબલ કરીએ એટલે કેટલા થશે? 200. હવે 12 માંથી 1 જશે એટલે 11 વધશે ને એને ગુણ્યા કેટલા કરવાના છે? 30. હવે આનું આગળ સાદું રૂપ આપીએ તો અહીંયા છે 6. અહીંયા મારી પાસે કિંમત પહેલી હતી 200 પ્લસ 11 તેરી કેટલા થાય? 33 અને પાછળ એક 0 હતો એ જોડી દઈએ એટલે 300 ને કેટલા થઈ જશે? 30. હવે આ બેયનું મારે સરવાળો કરવાનો છે તો 0 પ્લસ 0 એટલે થશે 0. અહીં 0 ને 3 થશે 3 અને 2 ને 3 કેટલા થશે? 5. એટલે 530 અને એનો ગુણાકાર કેની સાથે કરવાનો છે? 6 સાથે. એટલે હું અહીં લખું 530 અને એને ગુણ્યા કેટલા કરી નાખીશ? 6. હવે 6 નો 0 સાથે ગુણાકાર 0. 6 તેરી 18 નો આંકડો વધી પેઢી 1. હવે 6 50 કેટલા થાય? 30 ને 1 31. એટલે એનો મતલબ એવો થયો કે 12 અઠવાડિયે તે 3180 રૂપિયાની બચત કરશે. એટલે શું તે તેની પુત્રીની જરૂરિયાત પૂરી કરી શકે કે ના કરી શકે? તો એને જરૂરિયાત કેટલી હતી? 3150 ની હતી અને એની બચત ટોટલ કેટલી થઈ? કે 3180. એટલે જરૂરિયાત પૂરી કરી શકશે કેમ કે એના કરતા થોડીક વધારે જ બચત થઈ છે. એટલે આપણે અહીં લખશું હા, કેમ કે 12 અઠવાડિયે તેમની કુલ બચત રૂપિયા 3180 થાય છે. બરોબર, રૂપિયા 3180 ની જો બચત કરી શકે છે એટલે એની જરૂરિયાત પૂરી કરી શકે. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર 3 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે. એક બાળ એક ઝાડ પ્રોજેક્ટ અંતર્ગત જો એક બાળ એક ઝાડ એટલે એનો મતલબ એમ થાય કે એક બાળક છે ને એક જ જે છોડ અથવા તો એક જ જે ઝાડ છે ને એ ઉગાડશે. બરોબર, એટલે બાળકની સંખ્યા અને છોડની સંખ્યા બંને સરખી રહેશે. એમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના થવું જોઈએ કેમ કે જેટલા બાળક હશે એટલા જ વૃક્ષ એમાં ઉગાડવામાં આવશે. એટલે આમાં એવું કીધું છે એક બાળ એક ઝાડ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ એવી રીતે કરે છે કે જેથી પ્રથમ હરોળમાં 3, બીજી હરોળમાં 5, ત્રીજી હરોળમાં 7 આ પ્રમાણે રોપતા છેલ્લી હરોળમાં 37 વૃક્ષો આવે છે. તો શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? હવે જો પેલી તો તમને જે માહિતી આપેલી છે ને એક બાળ એક ઝાડ છે એટલે જેટલી વૃક્ષોની સંખ્યા હશે ને એટલી જ બાળકની સંખ્યા હશે. એમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના થવું જોઈએ. બરોબર, આપણે જે માહિતી આપી ને એના ઉપરથી હું બનાવું છું સમાંતર શ્રેણી. હવે જો સમાંતર શ્રેણી કેવી બનશે? આપણે કીધું પેલી હરોળમાં 3, બીજી હરોળમાં કેટલા છે? કે બીજી હરોળમાં કીધા છે 5, ત્રીજી હરોળમાં 7. એમ કરતા કરતા છેલ્લી હરોળમાં કેટલા વૃક્ષો હશે? 37 વૃક્ષો હશે. આ પ્રકારના વૃક્ષો હશે તો પેલી વસ્તુ કે ટોટલ વૃક્ષની સંખ્યા કેટલી થાય? જેટલી ટોટલ વૃક્ષની સંખ્યા થાય ને એટલી જ વિદ્યાર્થીઓની સંખ્યા થશે. હવે આના ઉપરથી આપણે શોધવું હોય તો સૌપ્રથમ હું અહીં લખું છું a બરાબર મારી પાસે કિંમત છે 3. d આપણે શોધવાની જરૂર નથી પણ છતાંય શોધી લઉં છું. d બરાબર કિંમત છે 5 - 3 બરાબર કેટલા થશે? 2 વૃક્ષ. બરોબર, અને n મુ પદ એટલે an બરાબર કિંમત મારી પાસે કેટલી છે? 37. આ n મુ કયું પદ છે એ આપણે ખબર નથી એટલે n ની કિંમત અત્યારે આપણી પાસે નથી. એટલે સૌપ્રથમ તો તમે જો એનું સૂત્ર લખો તો સૂત્રની અંદર આપણે n ની કિંમતની જરૂર પડે છે. બરોબર, હવે n ની કિંમત કેટલી છે એ આપણે શોધવું હોય તો આપણી પાસે an વાળું સૂત્ર છે. સૂત્ર શું છે? તો કે an બરાબર a પ્લસ
n માઇનસ 1 અને ગુણ્યા d. જો આમાં તમારે d ની જરૂર પડશે પણ ડાયરેક્ટ ઓલું SN વાળું સૂત્ર છે ને એમાં ટૂંકું સૂત્ર મૂકી દેશો ને એટલે જરૂર નહીં પડે. n બરાબર મને કેટલા આપેલા હતા 37 બરાબર. a ની કિંમત આપણી પાસે છે 3. n મારે શોધવાનું છે -1 અને d ની કિંમત પણ મારી પાસે કેટલી છે 2. 3 આ બાજુ પ્લસ છે આ બાજુ જશે તો માઇનસ એટલે થશે 37 - 3 બરાબર થશે n - 1 અને ગુણ્યા કેટલા છે 2. હવે સાદું રૂપ આપીએ તો 37 માંથી 3 જશે એટલે થશે 34 બરાબર શું થશે કે n - 1 અને ગુણ્યા આપણી પાસે કિંમત કેટલી આપેલી હતી 2. 2 ગુણાકારમાં છે આ બાજુ જશે તો ભાગાકારમાં એટલે થશે 34/2 બરાબર શું થશે n - 1. હવે જો આનો આગળ સાદું રૂપ આપીએ તો 34 ને આપણે કેટલા વડે ભાગવાના છે 2 વડે ભાગવાના છે એટલે 34 હું કેટલા કરું છું 2 એટલે 2 એકુ થશે 2 અહીંયા વધ્યા 1 અને ઉપરથી ઉતાર્યા 4 અને 2 સતા કેટલા થઈ ગયા 14 એટલે 14 માંથી 14 જાય તો શેષ કેટલો મળ્યો 0 એટલે આ બે નો ભાગાકાર કરતા જવાબ કેટલો મળે છે 17 બરાબર શું થાય n - 1. હવે એક આ બાજુ કેવા છે માઇનસ છે આ બાજુ જશે તો પ્લસ એટલે કે આવું થશે 17 + 1 બરાબર થશે n એટલે n બરાબર મને કેટલા મળશે 18 એટલે એનો મતલબ એવો થયો કે આ શ્રેણીમાં ટોટલ પદની સંખ્યા કેટલી થશે 18 થશે. હવે જો આપણી પાસે પદની સંખ્યા આવી ગઈ છે મારે શું શોધવાનું છે કે ટોટલ વૃક્ષની અથવા ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે એટલે હું અહીંયા લખીશ કુલ વિદ્યાર્થી ની સંખ્યા. હવે કુલ વિદ્યાર્થીની સંખ્યા શોધવી છે તો એનો મતલબ એવો થાય કે આનો મારે સરવાળો કરવાનો થશે. પેલી હરોળમાં 3 વૃક્ષ હતા પછી 5 હતા 7 હતા અને છેલ્લીમાં 37 હતા. આ બધાનો મારે શું કરવાનો થશે સરવાળો કરવાનો થશે બરોબર. એટલે કુલ વૃક્ષની જેટલી સંખ્યા થશે ને એટલી જ વિદ્યાર્થીઓની સંખ્યા થશે કેમ કે એક ઝાડ એક બાળ પ્રોજેક્ટ છે. હવે જો આનું જો સાદું રૂપ આપું તો SN બરાબર આપણી પાસે સરવાળાનું સૂત્ર શું છે કે n/2 કૌંસની અંદર a + an. જો આ છે ને મેં નાનું સૂત્ર અત્યારે લખેલું છે અને જો તમારે મોટું સૂત્ર લખવું હોય તો મોટું સૂત્ર લખી શકો છો પણ આપણે ઓલરેડી an છે તો નાના સૂત્રથી સાદું રૂપ આપીએ તો ફટાફટ જવાબ મળી જશે. n બરાબર કિંમત હતી 18 એટલે 18/2 કૌંસમાં a ની કિંમત આપણી પાસે કેટલી છે 3 પ્લસ an ની કિંમત કેટલી છે 37 એટલે ત્યાં મૂકું છું 37. આનું સાદું રૂપ આપું તો 18 ને 2 વડે ભાગશું તો જવાબ આવશે 9 અને આનો જો આપણે સરવાળો કરીએ તો 37 + 3 એટલે કેટલા થશે 40. હવે 4 નવા કેટલા થાય 36 અને પાછળ 0 એટલે ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થશે કે 360 વિદ્યાર્થીઓની સંખ્યા થશે. એટલે છેલ્લે આપણે એક લાઈન લખવાની કે આમ વિદ્યાર્થીઓની સંખ્યા 360 થાય. અને હજી જો આમાં કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.